નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે વૈજ્ઞાનિક સંકેત વિશે વાત કરી, એઓના સરવાળા તથા બાદબાકી વિશેની વાત કરી. ત્યારબાદ મેં તમને કેટલાક સરવાળા તથા બાદબાકી, ગુણાકાર, ભાગાકારના 5 ઉદાહરણો પણ તમને ગણવા માટે આપેલા હતા. ત્યારબાદ અર્થસૂચક અંકો એમના વિશે આપણે જોવાનું છે. પણ એ અર્થસૂચક અંકો શરૂ કરીએ એ પહેલાં એક પાયાની બાબત, બરાબર, એ આપણે જોવાની છે કે 1 થી 20 સુધીના જે તત્વો છે, બરાબર, તો આ 1 થી 20 સુધીના તત્વોના દરેકને નામ, તેઓની સંજ્ઞા, તેમાં રહેલા પ્રોટોન, ઇલેક્ટ્રોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા, પરમાણુ ભાર, પરમાણુ ક્રમાંક, તો આટલી બાબતો 1 થી 20 સુધીના તત્વોના નામ, એમની ક્રમશઃ સંજ્ઞા, એમાં રહેલા પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા, પરમાણુ ભાર તથા પરમાણુ ક્રમાંક, અને એ આયન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે ત્યારે, બરાબર, એ કયા પ્રકારનો આયન બનાવે, ધન આયન બનાવે, ઋણાયન બનાવે, બરાબર, અથવા તો એ તટસ્થ પ્રકારનું સંયોજન છે, તો એમના વિશેની વાત છે એ આજે આપણે કરવાના છીએ, બરાબર. તો આ ખૂબ જરૂરી છે, કેમ કે ખૂબ પાયાની બાબત છે. પરમાણુ ભાર ગણવો, અણુભાર ગણવો, આગળ જતા દળ સંચયનો નિયમ, નિશ્ચિત સંરચનાનો નિયમ, બરાબર. તો આ દરેક માટે આ લેક્ચર છે એ ખૂબ ઉપયોગી બનશે, બરાબર, એ ખૂબ યાદ રાખવાનું છે. તો સૌપ્રથમ આપણે 1 થી 20 તત્વો વિશેની વાત કરીશું. સૌપ્રથમ આ 1 થી 20 તત્વોને યાદ કેવી રીતે રાખવા, બરાબર, લાઇનમાં જ બધાને યાદ રાખવાના હોય છે. તો 1 થી 20 તત્વોને કઈ રીતે યાદ રાખવા, એમના વિશે આપણે સૌપ્રથમ વાત કરીએ. તો એના માટેની એક શોર્ટ મેથડ છે કે દરેકનો પ્રથમ અક્ષર છે એ લખી અને લાઇનમાં આપણે ક્રમશઃ યાદ રાખવો જોઈએ. દાખલા તરીકે એક તમને એક લાઇન બનાવી દો, તમારે પાકી કરી નાખવાની છે, બરાબર. તો એ યાદ રહી જશે, તો તમને 1 થી 20 સુધીના તત્વો પણ યાદ રહી જશે. તો આ, ઈ, લી, બે, બો, કા, ના, ઓ, ફ, ની, સો, મે, એ, સી, ફો, સકલો, આ, પો, કે. તો આટલું જો મિત્રો યાદ રાખી લેશો એટલે તમને 1 થી 20 સુધીના તત્વો છે એ ઓટોમેટિક યાદ રાખી રહી જશે. કઈ રીતે યાદ રાખવા એ તમને કીધું. સૌપ્રથમ આપણે આ રીતના યાદ રાખજો. જો હા, હીલી, ત્યારબાદ 4 અક્ષર, બે બોકાના, ત્યારબાદ ઓફનીસો, ત્યારબાદ મે એ સીફો, સકલો અને આપો કે. તો આવી રીતના એને 6 ભાગમાં આ જે મેં લાઈન લખી છે એને તમારે કન્વર્ટ કરી દેવાની, બરાબર. ક્યાં 3 ભાગ, તો કે હા હીલી, ત્યારબાદ બે બોકાના, ત્યારબાદ ઓફનીસો, મે એ સીફો, સકલો અને આપો કે. તો આ જે મેં લાઈન લખી છે એનો પહેલો અક્ષર છે એ મિત્રો તત્વ દર્શાવે છે અને એનો પરમાણુ ક્રમાંક પણ સાથે સાથે દર્શાવે છે. તો આપણે 1 થી 20 સુધીના તત્વો છે, બરાબર, એના પરમાણુ ક્રમાંક લખી અને દરેકને યાદ રાખી લઈએ, બરાબર. તો આ કઈ રીતે લખાય, એના પરમાણુ ભાર કેટલો, પરમાણુ ક્રમાંક કેટલો, એની અંદર પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન કેટલા, બરાબર, એ દરેક વિશે આપણે વાત કરીએ. તો સૌપ્રથમ હું પરમાણુ ક્રમાંક દર્શાવી દઉં કે પરમાણુ ક્રમાંક છે એ 1 થી આપું છું, બરાબર. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. સૌપ્રથમ હું 10 સુધી રાખું છું મિત્રો. 10 થી આગળ આપણે ફરી પાછું લખશું, બરાબર, કેમ કે અહીંયા આપણે થોડીક સ્ક્રીનની, મોબાઈલની પણ મર્યાદા હોય કે એ આગળ સુધી નથી લઈ શકાતું, બરાબર. તો એમનું નામ, તત્વોના નામ વિશે જોઈએ. તો આપણે આગળ વાત કરી એમ પહેલો અક્ષર હું લખી નાખું છું, બરાબર. 1 નંબર એટલે હા, ઈ, લી, બે, બો, કા, ના, ઓ, ફ, ની, બરાબર. તો આવી રીતે
લખી લેવાનું છે. પેલો અક્ષર આપણે યાદ રાખવાનું છે. એક્ઝેક્ટલી એ આપણે પાકું જ થઈ જવું જોઈએ. ગોખી જ નાખવાની છે આ લાઈન. હાહીલી બેબોકાના ઓફનિસો મે એ શીખો શકલો આપો કે. બરાબર, આવી રીતના એકદમ પરફેક્ટ આપણે મોઢે કરી લેવાનું છે. તો આ પેલો અક્ષર શું દર્શાવે એમના વિશે વાત કરીએ તો કે હા એટલે હાઇડ્રોજન, હી એટલે હિલિયમ, લી એટલે લિથિયમ, બે એટલે બેરેલિયમ, બો એટલે બોરોન, કા એટલે કાર્બન, ના એટલે નાઇટ્રોજન, ઓ એટલે ઓક્સિજન, ફ એટલે ફ્લોરિન, ની એટલે નિયોન. આ 1 થી 10 સુધીના તત્વોની વાત થઈ. અહીંથી 11 થી 20 સુધીની આપણે ત્યારબાદના સેશનમાં વાત કરીશું. તો આ 1 થી 10 સુધીના તત્વો દરેકે લાઈનમાં યાદ રાખવાના છે. ત્યારબાદ એમની સંજ્ઞા વિશે વાત કરીએ તો સંજ્ઞા પણ દરેકે એ પાકી કરવાની છે. બરાબર, તો હાઇડ્રોજનની સંજ્ઞા છે H, હિલિયમની સંજ્ઞા છે He, લિથિયમની Li, બેરેલિયમની Be, બોરોનની ખાલી B, કાર્બનની C, નાઇટ્રોજનની N, ઓક્સિજનની O, ફ્લોરિનની F અને નિયોનની Ne. બરાબર, તો આ દરેકની સંજ્ઞા દરેકે યાદ રાખવાની છે, ખૂબ પાકી કરવાની છે. ભૂલમાં આમાંથી આમાં ન જતી રહે એ યાદ રાખવાનું છે. તો આ સંજ્ઞા વિશે વાત થઈ. ત્યારબાદ એમની અંદર રહેલા પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા વિશે આપણે વાત કરવાની છે. તો પ્રોટોન, જો એ પહેલાં બાબત તમને સમજાવી દઉં કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. પ્રોટોનને P વડે દર્શાવાય, ન્યુટ્રોનને N વડે અને ઇલેક્ટ્રોનને E વડે. પ્રોટોન છે એનો વીજભાર હોય છે +1, ન્યુટ્રોન છે એ વીજભાર રહિત છે અને ઇલેક્ટ્રોન વીજભાર ધરાવે છે -1. બરાબર, તો આ દરેકનો વીજભાર છે બરાબર એ કેટલો હોય છે તો કે પ્રોટોન માટે +1, ન્યુટ્રોનનો 0, ઇલેક્ટ્રોનનો -1. ત્યારબાદ એમના વજનની વાત કરીએ તો એમનું વજન તો એકદમ પરફેક્ટ ચોક્કસપણે હોય, પણ આપણે સરળતા ખાતર પ્રોટોનનું વજન 1, ન્યુટ્રોનનું પણ 1 અને ઇલેક્ટ્રોન છે વજન રહિત આપણે ગણી અને 0 લઈએ છીએ. તો પ્રોટોનનું વજન 1 હોય છે, ન્યુટ્રોનનું વજન પણ 1 હોય છે. ઉપરાંત આ ત્રણેય ક્યાં હોય છે એમની વાત કરીએ તો પરમાણુનું જે મોડલ છે બરાબર, તો એમાં પરમાણુ છે એ તમે આગળના ધોરણોમાં શીખી ગયા કે વચ્ચે કેન્દ્ર હોય છે. બરાબર, તો આ કેન્દ્ર છે એની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન એ રહેલા હોય છે. બરાબર, જ્યારે ઇલેક્ટ્રોન છે એની આસપાસની કક્ષાઓ એની અંદર ગતિ કરતા હોય છે. આ કક્ષાઓ છે એને પણ તમે નામ આપી દીધા. પહેલી કક્ષાને K કહેતા હતા, બીજી કક્ષાને L, ત્રીજી કક્ષાને M, એની પછી કક્ષાને N, પછી O, એમ ક્રમશઃ આપણે નામ છે એ કક્ષાઓને આપતા હોઈએ છીએ. તો આ એક સામાન્ય વાત થઈ. ધોરણ 8, 9ની અંદર પણ તમે આના વિશે શીખ્યા છો. પ્રોટોન અને ન્યુટ્રોન કેન્દ્રમાં હોય છે, ઇલેક્ટ્રોન છે કક્ષાની અંદર વહેંચણી પામતો હોય છે. હવે એમની ઇલેક્ટ્રોનની વહેંચણી કઈ રીતે થાય એ બધું આપણે આગળ જોઈએ. બરાબર, 1 થી 10 સુધીના તત્વો લઈ અને એ બાબત આપણે નોંધશું. તો સૌપ્રથમ આપણે આ જે કંઈ તત્વો છે 1 થી 10 સુધીના બરાબર એની અંદર રહેલા પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા નોંધીએ. તો પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. તો જેટલો પરમાણુ ક્રમાંક છે એ દરેકની અંદર પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા જેવી છે કે તત્વોમાં રહેલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને તેનો પરમાણુ ક્રમાંક કહે છે. તો જેટલો પરમાણુ ક્રમાંક હશે તો જે તે તત્વનો એટલા જ એની અંદર પ્રોટોન તથા ઇલેક્ટ્રોન છે તટસ્થ અણુની અંદર આવેલા હશે. તો હાઇડ્રોજનની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી હશે? 1. ઇલેક્ટ્રોનની પણ 1. જેટલા પ્રોટોન હશે એટલા જ સામા ઇલેક્ટ્રોન હશે. હિલિયમની 2 પરમાણુ ક્રમાંક, તો 2 પ્રોટોન 2 ઇલેક્ટ્રોન. લિથિયમની અંદર 3 પ્રોટોન 3 ઇલેક્ટ્રોન. બેરેલિયમમાં 4 પ્રોટોન 4 ઇલેક્ટ્રોન. બોરોનમાં 5 પ્રોટોન 5 ઇલેક્ટ્રોન. તો આવી રીતે જેનો પરમાણુ ક્રમાંક છે એટલા જ એમની અંદર પ્રોટોન તથા ઇલેક્ટ્રોન આવેલા હશે. હવે પ્રોટોન અને તટસ્થ અણુની અંદર પ્રોટોન તથા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે, એટલા માટે તે તટસ્થ અણુ છે એ વીજભારની દૃષ્ટિએ તટસ્થ હોય છે, કેમ કે જેટલા પ્રોટોન હોય સામા આટલા જ ઇલેક્ટ્રોન બની રહેતા હોવાને કારણે એ વીજભારની દૃષ્ટિએ તટસ્થ બનતો હોય. સામસામા વિરુદ્ધ વીજભાર છે એ એકબીજાની અસર છે નાબૂદ કરતા હોય છે.
ત્યારબાદ ન્યુટ્રોનની સંખ્યા જોઈએ તો હાઇડ્રોજન, બરાબર, એમની અંદર શૂન્ય છે, બરાબર. એમના સમસ્થાનિકો છે એના વિશેની વાત આપણે આગળ પરમાણુનું બંધારણ આવશે ત્યાં વિસ્તૃત ડીપમાં કરશું. આપણે માત્ર આ યાદ જ રાખવાનું છે અહીંયા. તો ન્યુટ્રોનની સંખ્યા છે હાઇડ્રોજનમાં 0 છે. હિલિયમની અંદર 2 ન્યુટ્રોન છે, બરાબર. લિથિયમની અંદર જોઈએ તો 4 છે. બેરેલિયમમાં 5, બોરોનની અંદર 6, કાર્બનની અંદર 7, નાઇટ્રોજનની અંદર બોરોનની અંદર 6, કાર્બનની અંદર પણ 6, નાઇટ્રોજનની અંદર 7, ઓક્સિજનની અંદર 8, જ્યારે ફ્લોરિનની અંદર 10 ન્યુટ્રોન છે અને નિયોનની અંદર પણ 10 છે. તો લગભગ બધાની અંદર ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન પ્રોટોન સરખા છે, પણ એક 2-3 જે છે એના સિવાય, જેમ કે આ લિથિયમ છે એમની અંદર ન્યુટ્રોનની સંખ્યા વધારે છે, એક વધારે છે, જે હોવા જોઈએ પ્રોટોન જેટલા હોવા જોઈએ એના કરતાં એક સંખ્યા વધારે છે. ત્યારબાદ બેરેલિયમમાં પણ એક સંખ્યા વધારે છે, બોરોનની અંદર પણ એક વધારે છે, અને ત્યારબાદ ફ્લોરિન એમની અંદર પણ એક ન્યુટ્રોન વધારે રહેલો છે. તો આ 3, 4, 5 અને 9 નંબર એમના જે તત્વો છે 3, 4, 5 અને 9ના, એ તત્વોની અંદર એના પ્રોટોનની સંખ્યા કરતાં એક ન્યુટ્રોનની સંખ્યા વધુ રહેલી છે. ત્યારબાદ આપણે પરમાણુ ભારની વાત કરીએ. તો પરમાણુ ભાર કોને કહેવાય? તો કે તત્વની અંદર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળાને પરમાણુ ભાર તરીકે ઓળખવામાં આવે છે. પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળો એટલે એને શું કહીશું? પરમાણુ ભાર. તો હાઇડ્રોજનની અંદર પ્રોટોન 1, ન્યુટ્રોન 0, 1 + 0 એટલે 1. ત્યારબાદ હિલિયમ માટે 2 ને 2 4, લિથિયમ માટે 4 ને 3 7, બેરેલિયમ માટે 4 ને 5 9, બોરોનની અંદર 5 ને 6 11, કાર્બનની અંદર 6 ને 6 12, નાઇટ્રોજનમાં 7 ને 7 14, ઓક્સિજનમાં 8 ને 8 16, ફ્લોરિનની અંદર 9 ને 10 19, અને નિયોનની અંદર 10 + 10 એટલે કે 20. તો આ એમના પરમાણુ ભાર મળી ગયા છે મિત્રો. તો આ 1 થી 10 સુધીના જે તત્વો છે, બરાબર, એમની અંદર આ તમારે યાદ રાખવાનું છે દરેકે. 1 થી 10 સુધીના તત્વો છે અને લાઇનની અંદર નામ, દરેકની સંજ્ઞા, દરેકની અંદર રહેલા પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા અને પરમાણુ ભાર એ તમારે યાદ રાખવાના છે. ત્યારબાદ આપણે એમના આયન વિશે વાત કરશું કે એ આયન કેવી રીતે કેટલા બનાવે છે, બરાબર, કેવા આયન બનાવે છે, એમાં ધાતુ કોણ છે, અધાતુ કોણ છે, અર્ધધાતુ કોણ છે, બરાબર, એમની આપણે વાત કરશું. તો સૌપ્રથમ આપણે પરમાણુનું મોડલ મેં હમણાં તમને જે દર્શાવ્યું એ આપણે સૌપ્રથમ શીખશું કે આ કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન છે એ આસપાસની કક્ષાઓમાં વહેંચાયેલા હોય છે. હવે કક્ષાઓ જે છે એની અંદર પણ ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ મિત્રો નિશ્ચિત થતી હોય છે. પહેલી કક્ષાને K કહીએ, બીજીને L, પછી M, પછી N, એમ ક્રમશઃ કક્ષાઓ હોય છે. હવે દરેક કક્ષાની અંદર 2n² આ સૂત્ર મુજબ ઇલેક્ટ્રોન છે એ ગોઠવાતા હોય છે, જ્યાં n બરાબર કક્ષાનો ક્રમાંક. તો દાખલા તરીકે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે કક્ષા પહેલી છે, n બરાબર 1 મૂકો, બરાબર. તો પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન સમાશે, અહીંયા 1 મૂકીએ, 1 નો વર્ગ 1, 2 એકા 2, એટલે કે કક્ષાની અંદર ઇલેક્ટ્રોન કેટલા સમાશે મિત્રો? કે એમાં 2 ઇલેક્ટ્રોન વધીને સમાઈ શકે, 2 થી વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં. ત્યારબાદ L કક્ષાની વાત કરીએ તો અહીંયા 2 મૂકીએ, 2 નો વર્ગ 4, 4 દૂને 8, તો બીજી કક્ષામાં ટોટલ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકશે. ત્રીજીમાં જોઈએ તો 3 મૂકીએ, 3 નો વર્ગ 9, 9 દૂને 18, એની પછીની કક્ષામાં 18 ઇલેક્ટ્રોન સમાશે. તો એવી રીતના ક્રમશઃ અહીંયા કક્ષાનો ક્રમાંક મૂકવાથી આપણને અહીંયા એ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે એ આપણને પ્રાપ્ત થાય છે.
અને કોઈપણ તત્વની અંદર સૌપ્રથમ ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ પ્રથમ કક્ષામાં એ કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય, ત્યારબાદ બીજી કક્ષા સંપૂર્ણ ભરાય, પછી ત્રીજી એ ભરાઈ જાય, પછી ક્રમશઃ ચોથી, એમ ક્રમશઃ કક્ષાઓ છે એ મિત્રો ભરાતી જતી હોય છે. તો પહેલી કક્ષાની અંદર મેક્સિમમ આપણે 2 ઇલેક્ટ્રોન સમાવી શકીએ. જો ત્રીજો ઇલેક્ટ્રોન આવે તો એની પછીની કક્ષામાં દાખલ થાય. ત્રીજી કક્ષાની અંદર બીજી કક્ષામાં આપણે વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકીએ. 8થી વધારે ઇલેક્ટ્રોન હોય તો એને પછીની ક્રમશઃ કક્ષામાં મોકલવા પડતા હોય છે. તો હવે કઈ રીતે આ તત્વોની ગોઠવણી થાય છે એની આપણે વાત કરીએ. તો સૌપ્રથમ આપણે હાઇડ્રોજન વિશે વાત કરીએ. તો હાઇડ્રોજન છે એની અંદર આપણે જાણીએ છીએ કે એની અંદર રહેલા પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન, બરાબર. તો હાઇડ્રોજનની અંદર એક પ્રોટોન છે, ન્યુટ્રોનની સંખ્યા 0 છે અને એક ઇલેક્ટ્રોન છે. તો આ એમનું કેન્દ્રની અંદર કેટલા મિત્રો પ્રોટોન હોય છે? એક પ્રોટોન હોય છે અને પહેલી કક્ષા એની અંદર એક ઇલેક્ટ્રોન છે એ ગતિ કરતો હોય છે. તો આ ઇલેક્ટ્રોન છે સતત આ રીતના ફરતો હોય છે, જ્યારે ન્યુટ્રોન એની અંદર છે નહીં. તો આ ઇલેક્ટ્રોન એ મોટાભાગે હાઇડ્રોજન છે એ ગુમાવવાનું વલણ છે એ ધરાવતો હોય છે, મેળવતો નથી હોતો. તો આ એક ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજન ગુમાવી અને પ્લસ આયન બનાવતો હોય છે. એક મિત્રો ખૂબ વાત યાદ રાખજો, કોઈ પણ તત્વ જો ઇલેક્ટ્રોન ગુમાવે તો એમની ઉપર ધન વીજભાર મૂકવામાં આવે અને જેટલા ઇલેક્ટ્રોન ગુમાવવામાં આવે એની સંખ્યા છે એ ઉપર મૂકવામાં આવતી હોય છે. તો હું દાખલા તરીકે એમ કહું કે કોઈ એમ નામનું તત્વ છે, બરાબર, એમને 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. તો ગુમાવ્યા એટલે પ્લસ, અને કેટલા ગુમાવ્યા? 3, તો +3 અથવા 3+2 માંથી તમે કોઈ પણ લખી શકો છો. તો જો કોઈ ઇલેક્ટ્રોન ગુમાવે તો પ્લસ સંજ્ઞા અને એની સંખ્યા ત્યારબાદ મૂકવામાં આવતી હોય છે. એવી જ રીતના જો કોઈ તત્વ ઇલેક્ટ્રોન મેળવે તો એમની પર ઋણ સંખ્યા, બરાબર, ઋણ સંજ્ઞા મૂકી અને જેટલા ઇલેક્ટ્રોન એ મેળવે એમની સંખ્યા છે એ ત્યાં બાજુમાં લખવામાં આવતી હોય છે. તો દાખલા તરીકે એમ કહું કે કોઈ n નામનું તત્વ છે, એમને 3 ઇલેક્ટ્રોન મેળવ્યા એટલા માટે માઇનસ, અને 3 મેળવ્યા એટલે -3, બરાબર. તો આવી રીતે આપણે પ્રોટોન, ઇલેક્ટ્રોન છે એમને આવી રીતના દર્શાવી શકતા હોઈએ છીએ. પણ હાઇડ્રોજન છે એક ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે છે, બરાબર. તો એ ગુમાવી અને H+ આયન છે એ બનાવતો હોય છે. તો આ એક ઇલેક્ટ્રોન ગુમાવાઈ જાય એટલે હાઇડ્રોજન ઉપર શું વીજભાર આવશે? H+. તો H+ નો અર્થ થાય છે માત્ર પ્રોટોન, બરાબર. કેમ કે એની અંદર એક પ્રોટોન હતો, એક ઇલેક્ટ્રોન હતો. ઇલેક્ટ્રોન છે એ ગુમાવી દીધો એટલે +1. 1 ન લખો તો ચાલે મિત્રો, અહીંયા કાંઈ ન હોય એટલે શું સમજવાનું? +1. 1 ની જગ્યાએ ન લખો તો પણ ચાલે. એક સિવાયનો કોઈ આંકડો હોય તો બાજુમાં ફરજિયાત આપણે લખવો પડે. 2, 3, 4 એવા આંકડા હોય તો અહીંયા લખવા ફરજિયાત બનતા હોય છે. તો આવી રીતે H+ આપણે લખતા હોઈએ છીએ. તો હાઇડ્રોજન છે હંમેશા એક ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવશે, બરાબર. તો એનો આયન છે એ આપણે લખીએ તો એ H+ હોય. ત્યારબાદ હિલિયમની વાત કરીએ. હવે હિલિયમની અંદર જોઈએ તો પ્રોટોનની સંખ્યા છે એમની અંદર 2, ન્યુટ્રોન 2 અને ઇલેક્ટ્રોન પણ 2. તો જો એમનું પરમાણુ બંધારણ દોરીએ તો આવી રીતના દોરી શકાય કે એમની અંદર કેન્દ્ર, આ કેન્દ્રની અંદર 2 પ્રોટોન હોય છે અને 2 ન્યુટ્રોન હોય છે. ઇલેક્ટ્રોન છે એ એમની અંદર કેટલા છે? 2. તો 2 ઇલેક્ટ્રોન અહીંયા આસપાસ ગતિ કરતા હોય છે. હવે એક વસ્તુ મિત્રો કે કોઈ પણ તત્વ છે એ પોતાની બાહ્ય કક્ષા સંપૂર્ણ ભરાઈ રહે એવો પ્રયત્નમાં હોય છે, કે એવો પ્રયત્ન કરતો હોય કે એની કક્ષાથી સંપૂર્ણ ભરાયેલી રહે. એટલે કે બાહ્ય કક્ષામાં પહેલી કક્ષા હોય તો 2 ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલી ગણાય, બીજી કક્ષા હોય તો 8 ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલી ગણાય. એટલે કોઈ પણ તત્વ છે પોતાની બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે એ ભરવાનો પ્રયત્ન કરતી હોય છે. એક આ હિલિયમની એ થોડાક અપવાદરૂપ છે, કારણ કે એમની અંદર 2 જ ઇલેક્ટ્રોન છે અને પહેલી જ કક્ષા છે. અન્ય કક્ષાઓની અંદર એ 8 ઇલેક્ટ્રોનનું વલણ છે એ વિશેષ પ્રમાણમાં જોવા મળતું હોય છે. તો અહીંયા હિલિયમની અંદર 2 પ્રોટોન છે કેન્દ્રમાં રહેલા છે, 2 ન્યુટ્રોન પણ કેન્દ્રમાં રહેલા છે અને 2 ઇલેક્ટ્રોન આવી રીતના આસપાસ ગતિ કરે છે. હવે આની આ કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ છે, આને કોઈ ઇલેક્ટ્રોનની કંઈ જરૂર છે નહીં, એટલા માટે આ ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં, ઇલેક્ટ્રોન કાંઈ મેળવશે પણ નહીં. એટલે હિલિયમ છે એ ઇલેક્ટ્રોન મેળવતું પણ નથી અને ગુમાવતું પણ નથી,
એટલે ગુમાવે નહીં અને મેળવે નહીં, તો આપણે એની પર કઈ સંજ્ઞા મૂકશું? 0. બરાબર. શા માટે? તો કે એની કક્ષા સંપૂર્ણ ભરાઈ ગયેલી છે. ત્યાર પછીના તત્વની વાત કરીએ આપણે, તો લિથિયમ 3 નંબરનું તત્વ આવે છે, લિથિયમ. તો લિથિયમની અંદર પ્રોટોન જોઈએ તો કેટલા છે મિત્રો? 3. ઇલેક્ટ્રોન 3, ન્યુટ્રોન 4, ઇલેક્ટ્રોન 3. હવે જો આનું આપણે પરમાણુ મોડલ દોરીએ તો કઈ રીતે દોરી શકાય? તો કે આ કેન્દ્રની અંદર 3 પ્રોટોન હશે, 4 ન્યુટ્રોન હશે. બરાબર. અહીંયા આપણે વીજભાર જે દર્શાવીએ એમાં પ્રોટોન ન્યુટ્રોનને કંઈ લેવા દેવા છે નહીં, માત્ર ને માત્ર કોની પર આધાર રાખે છે? ઇલેક્ટ્રોનની જે ગોઠવણી છે એમના પર જ આધાર રાખે છે. તો 3 ઇલેક્ટ્રોન કેવી રીતના ગોઠવાશે? તો કે આ પહેલી કક્ષા, આ પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય? તો કે આપણે આગળ વાત કરીએ એમ 2 ગોઠવાઈ ગયા. હવે ત્રીજો ઇલેક્ટ્રોન ક્યાં આવશે મિત્રો? ત્રીજી કક્ષામાં આવશે, આ કક્ષાની અંદર આવશે. બરાબર. તો આવી રીતના એનું પરમાણુ મોડલ હશે. તમે આવી રીતના તમે ઇલેક્ટ્રોન રચના ભણી ગયા છો, 2 1. બરાબર. એની પછીનું તો કે 2 2 2 3 એવી રીતના આગળ ઇલેક્ટ્રોન ધોરણ 8ની અંદર તમે શીખી ગયેલા છો. હવે આગળ વાત કરીએ એમ કે કોઈ પણ તત્વ છે એ પોતાની બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે એ રાખવાનું વલણ ધરાવતું હોય, એટલે પોતાની બાહ્ય કક્ષા સંપૂર્ણ ભરાઈ રહે એવું વલણ ધરાવતું હોય છે. હું તમને એક સામાન્ય ઉદાહરણ આપું કે તમારી આગળ 2 રૂપિયા હોવા જોઈએ અથવા તો તમારી આગળ 10 રૂપિયા હોવા જોઈએ. બરાબર. એક સામાન્ય ઉદાહરણ આપું છું. તો તમારી આગળ જો 3 રૂપિયા હોય તો તમને કયું નજીક પડે? તો તમે 1 રૂપિયો કોઈકને આપી દો એ વધારે નજીક પડે કે કોઈક આગળથી 10 કરવા માટે કેટલા ઘટે? 3 છે, 10 કરો તો 7 મેળવવા પડે. તો 7 રૂપિયા કોઈકથી મેળવવા સહેલા પડે. તો 1 રૂપિયો કોઈકને આપવો સહેલો પડશે 7 રૂપિયા મેળવવા કરતા. બરાબર. તો આ લિથિયમ પણ એવું જ છે કે અહીંયાની આ ઇલેક્ટ્રોન જો એ ગુમાવી દે તો એ આ કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય. બરાબર. એટલે તટસ્થ રચના પ્રાપ્ત કરે. અથવા તો અહીંયા એને 7 ઇલેક્ટ્રોન મેળવવા પડે, તો લિથિયમ છે 7 ઇલેક્ટ્રોન મેળવવા કરતાં આ 1 ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવતું હોય છે. એટલે લિથિયમ છે 1 ઇલેક્ટ્રોન ગુમાવી અને કયો વીજભાર પ્રાપ્ત કરે? ગુમાવે એટલે પ્લસ, અને 1 ન દર્શાવો તો ચાલે 1. તો લિથિયમ પર વીજભાર આવશે Li+. આવી જ રીતે લિથિયમ પછીનું તત્વ છે બેરેલિયમ. તો બેરેલિયમની અંદર પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ તો બેરેલિયમમાં 4 પ્રોટોન, 5 ન્યુટ્રોન અને 4 ઇલેક્ટ્રોન રહેલા છે. આગળ વાત કરીએ પ્રમાણે હવે એનું પરમાણુ મોડેલ જોઈએ તો આ કેન્દ્રમાં 4 પ્રોટોન અને 5 ન્યુટ્રોન રહેલા હશે અને એની આસપાસ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન હશે. તો ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતના થાય? તો કે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 4. તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાઈ જાય, તો 2 ઇલેક્ટ્રોન હજી વધ્યા, એની પછીની કક્ષામાં ગોઠવાતા હોય તો 2 ઇલેક્ટ્રોન આવી રીતના આ કક્ષામાં ગોઠવાશે. બરાબર. હવે આગળ વાત કરીએ એમ કે બેરેલિયમ છે એ પોતાની બાહ્ય કક્ષામાં કાં તો 8 ઇલેક્ટ્રોન અથવા તો 2 ઇલેક્ટ્રોન, એટલે કે એની કોઈ પણ એક કક્ષાથી સંપૂર્ણ ભરાયેલી રહે એવા પ્રયત્નોમાં હોય છે. જો આ કક્ષા સંપૂર્ણ ભરવી હોય તો આપણે આગળ વાત કરી એમ કે બીજી કક્ષામાં ટોટલ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. બરાબર. અહીંયા 2 ઇલેક્ટ્રોન રહેલા છે એટલે કે 6 ઇલેક્ટ્રોનની ઘટ છે એ મિત્રો સર્જાય છે. તો એ કાં તો એને 6 ઇલેક્ટ્રોન મેળવવા પડે તો કક્ષા ભરાય, કાં તો આ 2 ઇલેક્ટ્રોન છે એને ગુમાવી દેવા પડે તો પોતાની કક્ષા છે આવડી આ ભરાયેલી આવી જાય. તો એને કેવું સરળ પડશે? તો કે જે નાનું હોય તે કરે 2 ઇલેક્ટ્રોન ગુમાવે. બરાબર. 6 ઇલેક્ટ્રોન મેળવવા એના કરતાં 2 ઇલેક્ટ્રોન ગુમાવવા એને સરળ પડશે. તો મિત્રો આ 2 ઇલેક્ટ્રોન એ ગુમાવી દેશે અને આવી રીતના આ કક્ષામાં આવી રીતના એ પોતાની ઇલેક્ટ્રોન રચના ધરાવશે. તો બેરેલિયમ ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલા માટે પ્લસ વીજભાર કેટલા ગુમાવ્યા? 2. બરાબર. એટલે Be+2 અથવા તો Be2+, બેમાંથી કોઈ પણ દર્શાવી શકો તમે. તો બેરેલિયમમાં થશે Be+2. આવી જ રીતે મિત્રો બોરોનની જ વાત કરીએ તો બોરોનની અંદર આપણે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે જોઈ પણ એની કંઈ આપણે નિસ્બત નથી. હવે હું અહીંયા મિત્રો માત્ર ઇલેક્ટ્રોનની સંખ્યાથી જ આ બાબત આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રોટોન, ન્યુટ્રોન એ કેન્દ્રમાં આવેલા હશે કેમ કે એની ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ જ એમની ઇલેક્ટ્રોન રચના છે એની પર આધાર રાખે છે. તો બોરોનની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો કે એના પરમાણુ ક્રમાંક જેટલી, એટલે કે 5 ઇલેક્ટ્રોન રહેલા હશે. તો એ કઈ રીતના ગોઠવણી પામશે? તો કે આ કેન્દ્ર, આ પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. તો આ 1 અને આ
2 હજી કેટલા ઇલેક્ટ્રોન વધ્યા 3 તો 3 ઇલેક્ટ્રોન ક્યાં જાય એની પછીની કક્ષામાં જશે એટલે કે આ 1 આ 2 ને આ 3 તો આવી રીતનાનું પરમાણુ મોડેલ હશે હવે એની બાહ્ય કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે એને જો તટસ્થ બનવું હોય તો કાંઈ ને આ છેલ્લી કક્ષા આખી ભરવી પડે આખી કક્ષા ભરવા માટે શું કરવું પડશે તો કે 5 ઇલેક્ટ્રોન મેળવવા પડશે તો જ 8 થાય 3 છે ને 5 મેળવે તો 8 થાય અને કાં તો 3 ગુમાવવા પડે તો બોરોન છે એ મિત્રો 5 મેળવવા કરતાં 3 ગુમાવવાનું વલણ છે એ વધારે ધરાવતું હોય છે બરાબર કેમ કે 5 મેળવવા અઘરા પડતા હોય એના કરતાં 3 ગુમાવવા વધારે સરળ પડે તો મિત્રો આ 3 ઇલેક્ટ્રોન એ ગુમાવી અને +3 આયનમાં રૂપાંતર પામતું હોય છે તો બોરોન પર થશે B+3 એવી જ રીતના એની પછીનું તત્વ આવે છે કાર્બન તો કાર્બનની અંદર આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનની સંખ્યા છે 6 ઇલેક્ટ્રોન છે કાર્બનમાં રહેલા છે જો એમને આપણું મોડલ દર્શાવીએ તો એનું કેન્દ્ર પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન એમ કુલ 6 ઇલેક્ટ્રોન રહેલા છે હવે આને જો તટસ્થ બનવું હોય તો 8 કરવા માટે 4 ઇલેક્ટ્રોન ઘટે 4 ઇલેક્ટ્રોન એમને મેળવવા પડે અથવા આ 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે તો કાર્બન પાસે એક સમાન સ્થિતિ સર્જાણી કાં તો એ 4 ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો 4 ઇલેક્ટ્રોન મેળવે તો આ કાર્બન છે એ 4 ઇલેક્ટ્રોન ગુમાવતો પણ નથી મેળવતો પણ નથી મોટા ભાગના કિસ્સાઓની અંદર એ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને તત્વ છે એ સંયોજનો એ બનાવતું હોય છે બરાબર એ ગુમાવી પણ શકે અને મેળવી પણ શકે 4 ઇલેક્ટ્રોન પણ એ મોટાભાગના એના સંયોજનો છે સહસંયોજક પ્રકારના છે એ શું છે એમના વિશેની વાત આપણે કાર્બનનું વિશે આખી ડીપમાં વાત કરીશું ત્યાં આપણે જોશું તો એ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતું હોય છે ત્યારબાદ કાર્બન પછીનું તત્વ છે નાઇટ્રોજન નાઇટ્રોજનની અંદર ટોટલ 7 ઇલેક્ટ્રોન રહેલા હોય છે તો આ કેન્દ્ર પ્રથમ કક્ષા એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 2 આ 1 ઇલેક્ટ્રોન આ બીજો ઇલેક્ટ્રોન ત્યારબાદની કક્ષા એમાં કેટલા વિધા તો કે 7 ઇલેક્ટ્રોન છે 2 ગોઠવાના તો 5 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય આમાં તો આમાં 5 ગોઠવાયેલા હશે તો હવે આ નાઇટ્રોજન એને જો તટસ્થ બનવું હોય બરાબર તો આગળ વાત કરીએ કે કોઈ પણ તત્વ કાં તો એની છેલ્લી કક્ષા પૂર્ણ ભરાય એવો પ્રયત્ન કરતી હોય છે તો અહીંયા 5 ઇલેક્ટ્રોન છે બરાબર 8 કરવા માટે કેટલા ઘટે તો કે 3 તો એ કાંઈ 3 મેળવે કાં 5 ગુમાવે તો એ 3 મેળવવાનો પ્રયત્ન કરશે મિત્રો 5 ગુમાવશે નહીં બરાબર એ 5 ગુમાવવા એના માટે અઘરું પડી જાય કેમ કે 5 ઇલેક્ટ્રોન ગુમાવવા સરળ હોતા નથી તો એની સાપેક્ષે 3 ઇલેક્ટ્રોન એ મેળવવા વધારે સરળ હોય છે તો એ 3 ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરતું હોય છે તો નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન મેળવે એટલા માટે કેવી વીજભાર આવશે ઋણ અને કેટલા મેળવે 3 એટલા માટે -3 તો n-3 હતો તો n3 માઇનસ એમ પણ આપણે લખી શકીએ એવી જ રીતે જેમ વાત કરી એમ ઓક્સિજન એની અંદર ટોટલ 8 ઇલેક્ટ્રોન રહેલા છે બરાબર આ કેન્દ્ર પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ત્યાર પછીની કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન રહેલા છે બરાબર આમને હવે સીધું દર્શાવી દઉં છું મિત્રો કે આ કેન્દ્ર પ્રથમ કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન ત્યારબાદની કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન એમ ટોટલ 8 ઇલેક્ટ્રોન છે હવે એને અષ્ટક રચના પ્રાપ્ત કરવી હોય તો અહીંયા 6 છે 2 નાખો એટલે 8 થાય બરાબર તો 8 ઇલેક્ટ્રોન કરવા માટે 2 ઇલેક્ટ્રોન કાં તો એને મેળવવા પડે અથવા તો 6 ઇલેક્ટ્રોન એને ગુમાવવા પડે તો આ બે પૈકી કયો પ્રયત્ન કરશે 2 ઇલેક્ટ્રોન મેળવવા સરળ રહે કે 6 ઇલેક્ટ્રોન ગુમાવવા વધારે સરળ રહે તો મેં આગળ ઉદાહરણ આપ્યું એમ કે તમારી આગળ જો 8 રૂપિયા હોય અને હું તમને એમ કહું કે તમારી પાસે 2 રૂપિયા હોવા જોઈએ અથવા તો 10 રૂપિયા હોવા જોઈએ તો તમે શું કરશો 8 રૂપિયા જેની પાસે હશે એને એ 6 રૂપિયા કંઈક કોકને આપવા પડે કાંઈ એને કોઈક પાસેથી 2 રૂપિયા ગોતવા પડે તો 6 રૂપિયા ગુમાવવા કરતાં 2 રૂપિયા મેળવવા વધારે સરળ રહે તો એ 2 ઇલેક્ટ્રોન મેળવશે બરાબર તો 2 ઇલેક્ટ્રોન મેળવી અહીંયા અષ્ટક રચના પ્રાપ્ત કરશે તો ઓક્સિજનથી 2 ઇલેક્ટ્રોન મેળવે એટલા માટે માઇનસ અને 2 એટલે એનો એમનું આયન આપણે આવી રીતના લખી શકીએ O-2 આવી જ રીતે ફ્લોરિન એની બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન થશે
બરાબર. ટોટલ 9 ઇલેક્ટ્રોન છે ફ્લોરિનની અંદર રહેલા હોય છે. તો એની અંદર 7 ઇલેક્ટ્રોન છે. છેલ્લી કક્ષામાં અષ્ટક રચના પ્રાપ્ત કરવી હોય, છેલ્લી કક્ષા પૂર્ણ ભરવી હોય તો 1 ઇલેક્ટ્રોન અહીંયા ઘટે છે. તો કાં 1 ઇલેક્ટ્રોન મેળવે તો અષ્ટક રચના આખું પૂરું થઈ જાય, અથવા તો હાથ ગુમાવવા પડે. તો એને કાં તો 1 ઇલેક્ટ્રોન મેળવવો પડે, કાં 7 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. તો આ બે પૈકી કયું એને સરળ રહે? 7 ઇલેક્ટ્રોન ગુમાવવા કરતાં 1 ઇલેક્ટ્રોન મેળવવો વધારે સરળ રહે, એટલે 1 ઇલેક્ટ્રોન મેળવી લે. તો મેળવે એટલા માટે માઇનસ અને 1, F -1. આવી જ રીતે નિયોનની અંદર ટોટલ 10 ઇલેક્ટ્રોન છે એ આવેલા છે. તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. બરાબર. તો 8 ઇલેક્ટ્રોન આની આગળ પૂર્ણ છે, એટલે અમને ક્યાંય ઇલેક્ટ્રોન મેળવવા પણ નહીં પડે અને ક્યાંય ગુમાવવા પણ નહીં પડે. બરાબર. હું તમને એમ કહું કે કાં તમારી પાસે 2 રૂપિયા હોવા જોઈએ, કાં તમારી પાસે 10 રૂપિયા હોવા જોઈએ. તો જેની આગળ એક્ઝેક્ટ 2 રૂપિયા હશે ને કોઈ પાસેથી કાંઈ મેળવવાય નહીં પડે ને કાંઈ કોઈને આપવા પણ નહીં પડે. તો એવું આપણે ઘટના હિલિયમમાં જોઈ. આવી જ ઘટના અહીંયા નિયોનમાં જોવા મળે કે 10 રૂપિયા જેની આગળ હશે એ કંઈ કોઈ પાસેથી રૂપિયો લેશે નહીં, કાંઈ કોઈને રૂપિયો આપશે નહીં. બરાબર. કેમ કે એની પાસે 10 રૂપિયા પૂરા છે. જો કોઈકને આપે તોય ઘટે ને મેળવે તોય વધે, એટલે 10 પૂરા રહે નહીં. તો આની કક્ષા સંપૂર્ણ ભરાઈ ગયેલી છે, એટલે આ કોઈને ઇલેક્ટ્રોન આપશે નહીં, કોઈ પાસેથી ઇલેક્ટ્રોન મેળવશે નહીં, એટલે એની પર વીજભાર શું થઈ જશે? 0. બરાબર. તો નિયોનમાં થશે એની 0. બરાબર. તો આવી રીતે મિત્રો આ 1 થી લઈ અને 10 સુધીના તત્વો, એમના પરમાણુ ક્રમાંક, બરાબર, એમના નામ, એમની સંજ્ઞા, તેમાં રહેલા પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા, પરમાણુ ભાર અને એમના આ બધા આયનો, બરાબર, એ બધા દરેકે પાકા કરવાના છે. આમાંથી થોડી વાર માટે આ બધું આગળ લઈ અને એમ સ્ટોપ કરતું જવાનું અને બુકની અંદર લખી લેવાનું છે. અને હોમવર્કની અંદર આ જે 1 થી 10 સુધીનું આ જે છે એ જોયા વગર કેટલી વખત લખવાનું છે? 30 વાર. 30 વાર લખી અને મને વોટ્સએપની અંદર તમારે મોકલવાનું છે, પાકું કરવાનું છે, ખૂબ યાદ રાખવાનું છે. કેમ કે જો આ આવડશે તો જ આપણને આગળ બધી ગણતરીઓ છે તત્વોને લગતી એ આપણે સમજી શકશું. તો 1 થી 10 સુધીનું છે એ તમારે મને 30 વાર પરમાણુ ક્રમાંક, નામ, સંજ્ઞા, પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા, પરમાણુ ભાર અને એમની સંજ્ઞા એ તમારે યાદ રાખવાની છે. અને એવી હદે પાકું કરવાનું છે કે તમને વચ્ચેથી કોઈ પૂછવામાં આવે કાર્બનની અંદર કેટલા પ્રોટોન, કેટલા ઇલેક્ટ્રોન, કેટલા ન્યુટ્રોન, તો તરત આવડી જવું જોઈએ. તમને પૂછવામાં આવે કે બેરિલિયમની અંદર કેટલા ન્યુટ્રોન, કોઈ પૂછે ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક કેટલો, પરમાણુ ભાર કેટલો, નિયોનની અંદર કેટલા ન્યુટ્રોન છે, કેટલા ઇલેક્ટ્રોન છે, પરમાણુ ભાર શું, લિથિયમની સંજ્ઞા શું છે, બરાબર, અથવા તો 7 નંબરનું તત્વ કયું છે. તો મિત્રો તમને એક્ઝેક્ટલી ખૂબ વ્યવસ્થિત રીતે સમજાઈ જવું જોઈએ. આની પછીનો જે આપણે લેક્ચર લઈશું એ પણ આ 11 થી લઈને આગળથી આવી જ રીતે 20 સુધીના તત્વોનો હશે. જો એ આવડશે તો તમને આગળ બીજું બધું છે એ તમે સમજી શકશો. અને થોડી દિવસની અંદર 1 થી 2 દિવસની અંદર આપણે જે ચાલ્યું છે એમની ટેસ્ટ છે એ પણ હું લઈશ. એ પણ તમારે લખી અને મને પાછી મોકલવાની રહેશે. જ્યાં સુધીનું આપણે ચાલશે આ કાલના લેક્ચર સુધીનું એમની ટેસ્ટ આપણે આપવાની રહેશે. 2-3 દિવસ પછી એમનું આયોજન છે કરવાનું આપણે થાય છે. તો આ લેક્ચર છે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હોમવર્કની અંદર આ તમારે ખૂબ પાકું કરવાનું છે અને એટલી હદે પાકું કરવાનું છે કે તમને ગોખાઈ જવું જોઈએ. બરાબર. એટલી હદે તમારે એ પાકું કરી નાખવાનું છે મિત્રો. બરાબર. તો આ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ.